નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. મેડિકલ પ્લસમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ત્રી આરોગ્ય વિશે, જે માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. પીરિયડ્સ, પીસીઓડી, પીસીઓએસ, પ્રેગ્નન્સી, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર તથા મેનોપોઝ જેવા મુદ્દાઓ આજના સમયમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ હજી સુધી ઘણી મહિલાઓ સમયસરની તપાસ અને યોગ્ય સારવારથી અજાણ રહી જાય છે. આ બધા જ અગત્યના વિષયો પર પ્રકાશ પાડવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે અમદાવાદના જાણીતા સિનિયર કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મિતાલી વસાવડા, જે વસાવડા વુમન્સ હોસ્પિટલ અહેમદાબાદ ખાતે કાર્યરત છે અને વર્ષોથી સ્ત્રી આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવા આપી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર મિતાલી વસાવડા, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. હું ગાયનેકોલોજિસ્ટ છું અને લાસ્ટ 17 to 18 યર્સથી આ કામ કરી રહી છું. અમદાવાદમાં અત્યારના હાલમાં અમારી હોસ્પિટલ છે વસાવડા વિમેન્સ હોસ્પિટલ, જે બોપલ ખાતે આવેલી છે અને ત્યાં મહિલાઓને લગતી બધી જ સેવાઓ અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. ડૉક્ટર, ગાયનેકોલોજી એટલે શું અને સ્ત્રી આરોગ્યમાં એની શું ભૂમિકા છે? આપણે ઘણીવાર આ વાંચીએ છીએ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન. તો ઘણીવાર એવું થાય કે આપણને ખ્યાલ નથી હોતો કે આ શું છે, કેમ આ બે વસ્તુઓ લખીને ડૉક્ટર્સ ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો ગાયનેકોલોજીનો મતલબ થાય છે કે સ્ત્રીઓને લગતી સ્વાસ્થ્યની બધી જ સમસ્યાઓ, એને આપણે કહીએ છીએ ગાયનેકોલોજી. પણ જ્યારે આપણે કહીએ છીએ ઓબ્સ્ટેટ્રિક્સ, તો ઓબ્સ્ટેટ્રિક્સ જે છે એ ખાસ કરીને સગર્ભા મહિલાઓના લગતા જે પણ પ્રશ્નો છે, જે પણ તકલીફો છે, કાં તો સગર્ભા મહિલાઓની સારવાર છે, એ બધી ઓબ્સ્ટેટ્રિક્સની અંદર આવે. અને આ બે જે લાઈનો છે મેડિસિનમાં, આ સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી બંને લાઈનો છે. ડૉક્ટર, સ્ત્રીઓમાં પીરિયડ્સ દરમિયાન ઘણીવાર થતો અનિયમિત ચક્ર, શું એ સામાન્ય છે કે એ માટે તાત્કાલિક ચેકઅપ જરૂરી બને છે? સાચી વાત છે. સૌથી પહેલું જેમ તમે કીધું કે સામાન્ય રીતે જે નોર્મલ છે અને અબનોર્મલ છે, આ બે વસ્તુનો જો આપણને આઈડિયા આવી જશે તો આપણને ખ્યાલ આવશે કે જો આ નોર્મલ કરતાં કંઈક પણ વિપરીત છે તો આપણે તરત જ જે કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે એમની સલાહ લઈ અને એ રીતે આગળ વધવું જરૂરી છે. પણ એ જાણવું કે ભાઈ આ નોર્મલ છે કે નોર્મલ નથી, તો ખાસ કરીને જ્યારે આપણે પીરિયડ્સની કાં તો માસિક ચક્રની વાત કરીએ તો એનું નિયમિતતા કેવી છે. ફોર એક્ઝામ્પલ, જો તમારા પીરિયડ 21 દિવસ પછી અને 35 દિવસ પહેલાં આવી જતા હોય તો એ પછી 22 આવે, 23 આવે, 24 દિવસે આવે કે 30 દિવસે કે 34 ડેઝે આવે, આ રેન્જની અંદર ગમે ત્યારે જો પીરિયડની સાયકલ આવે છે તો આને આપણે નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર ગણીએ છીએ. જો આનાથી સમય વધારે લાગતો હોય, ઘણા ખરા સ્ત્રીઓને 1.5 મહિને માસિક આવતું હોય તો પણ એ અબનોર્મલ છે, અને જો 20 દિવસની અંદર આવી જતું હોય તો પણ એ અબનોર્મલ છે. એટલે એ રીતે કેટલું સમયમાં આવે છે. બીજું, કેટલો સમય ફ્લો રહેવો જોઈએ. તો ફોર એક્ઝામ્પલ, કોઈને 2 દિવસ ફ્લો રહે છે, કોઈને 7 દિવસ રહે છે. 2 થી 7 દિવસની અંદરનો જે પણ ફ્લો છે એ નોર્મલ ફ્લો છે. 2 માસિક ચક્રની વચ્ચે જો માસિક જેવું આવે કે બ્લીડિંગ આવે, સ્પોટિંગ આવે, છાંટા આવે તો ડેફિનેટલી અબનોર્મલ છે, ડૉક્ટરને બતાવવાની જરૂરત પડવી જોઈએ. જો જે ફ્લો છે બહુ જ હેવી હોય, બહુ પેઇનફુલ ફ્લો હોય, કાં તો જે બ્લીડિંગ આવે છે એની અંદર ગાંઠો પડતી હોય, તો આવી કોઈ પણ વસ્તુ જો થતી હોય તો ડેફિનેટલી આ અબનોર્મલ છે અને ડૉક્ટરની સલાહ લેવાની આપને જરૂર છે. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો આપને મેનોપોઝ આવી ગયો છે, જેનો મતલબ છે કે માસિક ચક્ર બંધ થઈ ગયું છે, 12 મહિના સુધી પીરિયડ આવ્યા નથી અને એના પછી ગમે ત્યારે જો બ્લીડિંગ કે સ્પોટિંગ થાય, જેને અમે ડૉક્ટરની ભાષામાં પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ કહીએ છીએ, આવું જો થાય તો પણ આ બહુ સિરિયસ વસ્તુ હોઈ શકે અને ડૉક્ટરને બતાવવાની આમાં જરૂર ડેફિનેટલી છે. ડૉક્ટર, ઇરેગ્યુલર પીરિયડ્સના સામાન્ય કારણો કયા હોઈ શકે છે? ઇરેગ્યુલર પીરિયડ્સ, હું જેવું ઓલવેઝ કહું છું કે આ એક સિમ્ટમ છે. જેમ કે આપણને તાવ આવે છે તો તાવના કારણો ગમે તે હોઈ શકે, ફ્રોમ એલર્જીક રિએક્શન ટુ કેન્સર. સેમ વે અનિયમિત પીરિયડ જ્યારે આવે છે તો એનું પણ કારણો ખૂબ બધા વેરિડ હોઈ શકે. જો આ નોર્મલ ડ્યુરેશન માટે આવે છે, જેની આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં વાત કરી, એનો ફ્લો નોર્મલ છે, એનું ફ્રીક્વન્સી નોર્મલ છે અને નોર્મલ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે આવી રહી છે, તો એમાં કોઈ ચિંતાની વાત નથી. પણ આનાથી વિપરીત કંઈ પણ થતું હોય તો એના ઘણા બધા રીઝન્સ છે. જેમ કે પોલિસિસ્ટિક ઓવરી છે, કોમન વસ્તુઓમાં વાત કરીએ તો
તમારું એન્ડોમેટ્રિયોસિસ જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, આના સિવાયના પણ ઘણા બધા બીજા જો ગર્ભાશયની લાઇનિંગ જાડી થતી હોય, કોઈ બીજા હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય, કદાચ તમને થાઇરોઇડની તકલીફ છે તો પણ તમારું માસિક અનિયમિત આવી શકે, જો તમને ટીબીની તકલીફ છે તો પણ તમારું માસિક નોર્મલ નથી એવું આવી શકે. એટલે ઘણા બધા રીઝન્સ હોય અને જેના લીધે આઈ વુડ સે કે એ વસ્તુને તમે ઘરે જ ટ્રીટ કરો, કાં તો ઘરે જ એનો અંદાજ લગાવીને અરે આવું હશે એમ કરીને કરો, એના બદલે ડૉક્ટરની સલાહ લઈ અને એ કે એ રીતે પછી આગળ વધવું વધારે હિતાવહ હશે. ડૉક્ટર, સેનિટરી પેડ, મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પન આ બધામાંથી સેફેસ્ટ અને હાઇજેનિક ઓપ્શન શું ગણાય છે? તો સૌથી પહેલાં તો આ ત્રણેય ઓપ્શન સેફ પણ છે અને હાઇજેનિક પણ છે. સેનિટરી પેડ્સ સેનિટરી છે, એનો મતલબ છે કે એ ચોખ્ખા છે અને હાઇજેનિક છે. આપણે જો એની કમ્પેરિઝન કપડાં સાથે કરીએ તો ડેફિનેટલી આ ત્રણેય ઓપ્શન્સ, કપડાં ઘરે જે આપણે ધોઈએ અને ઘરે કરીએ એના કરતાં આ ત્રણેય ઓપ્શન્સ સારા છે. પછી દરેક ઇન્ડિવિજ્યુઅલની જે નીડ છે કે જે કમ્ફર્ટ છે એના પ્રમાણે તમે આ ત્રણમાંથી કોઈ પણ ઓપ્શનને યુઝ કરી શકો. જો કોઈને બહુ રેશિસ થતા હોય પેડ્સ પહેરીને તો એ ટેમ્પોન્સમાં કાં તો મેન્સ્ટ્રુઅલ કપ્સમાં જઈ શકે. જો કોઈને મેન્સ્ટ્રુઅલ કપ મૂકવું અનકમ્ફર્ટેબલ લાગતું હોય તો એ પેડ કાં તો ટેમ્પોન યુઝ કરી શકે. ખાલી જો તમે રિકરિંગ મેથડ યુઝ કરો છો, સેનિટરી નેપકિન નોર્મલી આપણે ડિસ્પોઝ કરી દઈએ યુઝ પછી, પણ મેન્સ્ટ્રુઅલ કપ છે એ એવરી મંથ એ જ કપ તમે વાપરવાના છો, તો ડેફિનેટલી એની જે ગાઈડન્સ આપ્યું છે એને ક્લીન કેવી રીતે કરવાનું, એને સ્ટોર કેવી રીતે કરવાનું અને કેટલું ફ્રીક્વન્ટલી એને કાઢી અને ફરી લગાવવાનું, એ જે આખી પ્રક્રિયા છે એને ડેફિનેટલી ફોલો કરવી જોઈએ. જો તમે ટેમ્પોન્સ વાપરો છો તો એને 4 થી 6 કલાકની અંદર ચેન્જ કરવું જરૂરી છે. ટેમ્પોન મૂકીને ઊંઘી જાઓ કે બહુ લાંબા સમય સુધી ભૂલી જાઓ તો બહુ જ સિરિયસ તકલીફો તમને સ્વાસ્થ્યની લગતી થઈ શકે છે. એટલે જો આ બીજા મેથડ્સ યુઝ કરો તો એના પ્રિકોશન ફોલો કરો. બાકી ચોખ્ખાઈ કાં તો હાઇજીનના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્રણેય ઓપ્શન્સ તમારા માટે સાચા છે. ડૉક્ટર, પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે કે પીએમએસના લક્ષણો કયા છે અને તેને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? કરેક્ટ. હવે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે પીરિયડના પહેલાં થતી ઘણી બધી જે સિમ્ટમ્સ છે જેને આપણે સાયક્લિક વેમાં એક્સપિરિયન્સ કરીએ છીએ, વિચ મીન્સ કે આ માસિક દરમિયાન થયું, આવતા માસિક દરમિયાન પણ થયું. દરેક માસિક ચક્રના અમુક સમય પહેલાં જે તકલીફો કાં તો જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, સિમ્ટમ્સ આવતા હોય છે, એને આપણે નોર્મલી પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના નામે જાણીએ છીએ. ઓફકોર્સ સિન્ડ્રોમ એટલે નોર્મલી એ કોઈ એક વસ્તુ નથી હોતી, પણ એક કલેક્શન ઓફ સિમ્ટમ્સ હોય છે. હવે એમાં ઘણા ખરાને મૂડ ચેન્જીસ સૌથી વધારે ડોમિનેન્ટ થતા હોય, જેનો મતલબ છે કે ચીડચીડું આવવું, ગુસ્સો આવો, એન્ઝાઇટી ફીલ થવી, ડિપ્રેશન જેવું લાગવું, રડવું આવી જવું, નાની નાની વાતોએ કોઈ કહી ના કીધું હોય કે કીધું બી હોય નાનું સરખું કંઈ તો એના માટે રડવું આવી જવું, વધારે સેન્સિટિવ થઈ જવું, આ એક એનું મેન્ટલ એસ્પેક્ટ હોઈ શકે. સાયકોલોજીકલી આવા ઇમ્પેક્ટ્સ પીરિયડ્સના પહેલાં થતા હોય છે. આના સિવાય ઘણા ખરાને બ્રેસ્ટની અંદર ટેન્ડરનેસ રહેતું હોય છે, પેટમાં બ્લોટિંગ રહેતું હોય છે, કોન્સ્ટિપેશન રહી શકે, ડાયજેશનના ઇશ્યુઝ રહી શકે. જરૂરી નથી કે આ બધું જ થાય, પણ આમાંથી કોઈ પણ વસ્તુઓ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમમાં થતું અમે જોયું છે. આનું જે રીતના સિમ્ટમ છે એ રીતનો અમે એનું ટ્રીટમેન્ટ અને સપોર્ટ આપીએ છીએ. આ થાય છે કારણ કે અમુક હોર્મોનલ ચેન્જીસ જ્યારે શરીરમાં પીરિયડ્સના પહેલાં થતા હોય એ હોર્મોન ચેન્જીસના લીધે જ પ્રી મેન્સ્ટ્રુઅલ આવા બધા કોન્સ્ટેલેશન ઓફ સિમ્ટમ્સ જેને આપણે કહીએ એવી રીતની વસ્તુઓ આપણે એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. તો જો આ વસ્તુ એવી હોય કે તમે એને કોમ્બેટ નથી કરી શકી રહ્યા ઘરગથ્થા ઇલાજોથી, તો ડેફિનેટલી ડૉક્ટરની સલાહ લઈ અને એના માટે જે પણ દવાઓ કે ટ્રીટમેન્ટ છે એ લેવી જરૂરી છે. ડૉક્ટર, આજકાલ યુવતીઓમાં પીસીઓડી પીસીઓએસના કેસ કેમ વધી રહ્યા છે? હવે પહેલાં તો આપણે એ જાણીએ કે પીસીઓડી અને પીસીઓએસ એટલે છે શું. તો પીસીઓડી એનો મતલબ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. ડિઝીઝની જ્યારે આપણે વાત કરીએ તો નોર્મલી એ ખાલી ગર્ભાશય, ઈંડાની થેલીઓ અને રિપ્રોડક્ટિવ ઓર્ગન સુધી જ એ સીમિત હોય છે. પણ જ્યારે આની અંદર મેટાબોલિક ઇન્વોલ્વમેન્ટ આવી જાય છે, એનો મતલબ છે કે ગર્ભાશય અને રિપ્રોડક્ટિવ ઓર્ગન્સના સિવાય પણ બીજા બધા ઓર્ગન સિસ્ટમ્સને જ્યારે આ વસ્તુઓના લીધે અફેક્ટ થાય છે તો આપણે એને સિન્ડ્રોમનું નામ આપીએ છીએ. અગેન સિન્ડ્રોમ મિનિંગ કે એક નહીં પણ ઘણી બધી વસ્તુઓ જે સાયમલ્ટેનિયસ થાય છે. હવે જ્યારે આ સિન્ડ્રોમમાં જાય છે ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર,
બીજા બધા સિમ્ટમ્સ જેમ કે ગળાના પાછળના ભાગમાં કાળાશ આવી, કાં તો જેને પિગમેન્ટેશન ચેન્જીસ કહીએ છીએ, શુગરની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવા ચેન્જીસ આવી શકે, હર્સુટિઝમ એટલે ના હોય એ જગ્યાએ વાળ આવા, કે ભાઈ તમારી દાઢી ઉપર કે છાતી ઉપર જો વાળ આવવાના શરૂ થઈ જાય, તો આ પણ PCOSનું એક સિમ્ટમ હોઈ શકે છે. આવી રીતે અલગ અલગ બોડી સિસ્ટમ્સને જો પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ ઇન્વોલ્વ કરે છે તો આપણે આને સિન્ડ્રોમનું નામ આપીએ છીએ. પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ ઇટસેલ્ફ એનો મતલબ એ છે કે ઈંડાની થેલીમાં ઓવરીઝની અંદર એકથી વધુ અમાઉન્ટ 10-12 એવી લેવલના એગ્સ જો એક સાથે દરેક સાયકલમાં મેચ્યોર થવા માંડે અને આ બંને ઓવરીઝની અંદર આ જો ઇમ્પેક્ટ છે એ દેખાતો હોય તો આપણે આને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કહીએ છીએ. એનું સ્તર વધારે થવાના ઘણા બધા રીઝન્સ હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન જેવું મને લાગે છે એ છે લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ આવ્યા છે, કે આપણે આજકાલ ઊંઘનું આપણું કોઈ ટાઈમિંગ નથી રહ્યું, આપણે મોડેથી ઊંઘીએ છીએ, સવારે પણ મોડા ઉઠીએ છીએ. આના સિવાય ડાયટમાં બહારનું વધારે ખાવામાં આવે છે, જેમાં કેમિકલ્સ છે, પ્રેઝર્વેટિવ્સ છે. આ બધી વસ્તુઓ શરીરમાં જઈને તમારા હોર્મોન્સને ઇફેક્ટ કરી શકે છે. પ્રોટીન અને સારા જે ન્યુટ્રિશનલ વસ્તુઓ છે એનું જો આહારમાં ઉણપ આવે છે તો પણ આની તકલીફ વધારે વધી શકે છે. એટલે એક સારું ન્યુટ્રિશિયસ બેલેન્સ ડાયટ, સારું એક તમારું એક્સરસાઇઝનું શેડ્યુલ, એક સરસ નીટ ક્લીન સ્લીપ શેડ્યુલ, જો આ 3-4 વસ્તુઓ આપણે કરીએ છીએ તો PCOSના લીધે થતા જે હોર્મોનલ ચેન્જીસને પ્રોબ્લેમ્સ છે એને આપણે ખાસ્સા માત્રામાં ઓછું કરી શકીએ છીએ. ડૉક્ટર, PCOS કમ્પ્લીટલી ક્યોર થઈ શકે છે કે માત્ર કંટ્રોલમાં રાખી શકાય છે? આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ અને સારો ક્વેશ્ચન છે અને આઈ થિંક કે આપણા બધા જ જે દર્શકો છે એમને આ વસ્તુ ધ્યાનથી સાંભળીને ઉતારવી જોઈએ. હવે PCOSની જ્યારે આપણે વાત કરીએ છીએ, આ એક સિન્ડ્રોમ છે, આ એક મેટાબોલિક સિન્ડ્રોમ છે. આ કેના જેવો પ્રોબ્લેમ છે? ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જે લોકોને થાય છે એના જેવી રીતનો આ પ્રોબ્લેમ છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ થાય તો લાઈફ લોંગ એની ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડે છે. સેમ બ્લડ પ્રેશર થાય તો પણ લાઈફ લોંગ એની ટ્રીટમેન્ટ ચાલુ રહે છે. એનો મતલબ એ છે કે આને આપણે ટોટલી ક્યોર નથી કરી શકવાના, પણ આપણે એને મેનેજ કરી શકવાના છે. સેમ વસ્તુ PCOS માટે છે. આપણે PCOSને મેનેજ કરવાનું છે. એનું ક્યોર બહુ જ ઓછા ટાઈમ્સમાં જોઈએ છે. એમાં પણ જો બહુ જ માઇલ્ડ હોય, કાં તો જસ્ટ બિગનિંગ છે અને ઘણા મેટાબોલિક ચેન્જીસ જો આપણે રિવર્સ કરી શકીએ છીએ તો આપણે એને ક્યોર થઈ ગયું, કાં તો ટેમ્પરરીલી એટલીસ્ટ રિલીફ છે એવું ગણી શકીએ. પણ એ એકવાર આવે છે તો લાઈફ ટાઈમ એના ફરી આવવાના ચાન્સીસ એટલા ને એટલા જ બનેલા રહે છે, વિચ ઇઝ વાય લાઈફ ટાઈમ આપણે એના માટે સર્વેલન્સ રાખવાની જરૂરત થાય છે. ડૉક્ટર, આજે નોર્મલ ડિલિવરી કરતાં સિઝેરિયન ડિલિવરીના કેસીસ વધારે જોવા મળે છે. આવું કેમ બની રહ્યું છે? શું તેના પાછળ મેડિકલ કારણો વધારે છે કે પછી લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ? વેલ, આ એક ઘણી બધી વસ્તુઓને જ્યારે આપણે ભેગું કરીએ ત્યારે જઈને આપણે આવો ચેન્જ જોઈએ છે. એક વસ્તુ જે મને લાગે છે કે આપણે સિઝેરિયન સેક્શનને બહુ જ કેઝ્યુઅલી લઈએ છીએ. એનો મતલબ છે કે કારણ કે હવે સિઝેરિયન સેક્શન સેફ છે, ઇઝીલી થઈ જાય છે, એની રિકવરી પીરિયડ લગભગ નોર્મલ ડિલિવરીની આસપાસ જ છે, બાય વિચ આઈ મીન કે હોસ્પિટલનો જે સ્ટે છે એના કારણે થઈને આપણે થોડા લિબરલ અને ઇઝી થઈ ગયા છે જ્યારે આપણે સિઝેરિયન સેક્શનની ઓપ્શનમાં ગણતરી કરીએ છીએ. એટલે આઈ થિંક કશે ને કશે બિકોઝ ઇટ ઇઝ ઇઝી, એ પ્લાન્ડ થઈ શકે છે. આજકાલ ઘણા લોકોને મુહૂર્તમાં ડિલિવરી કરવાનું પણ ઈચ્છા હોય છે, કાં તો અમુક સોશિયલ કાં તો કેરિયર રિલેટેડ ઇશ્યુઝ હોય તો પણ એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં જો ડિલિવરી કરવાની પેશન્ટ્સની ઈચ્છા છે તો આવા બધા ઓપ્શન્સ ડેફિનેટલી છે જેના લીધે સિઝેરિયન સેક્શનની માત્રા વધી રહી છે. આના સિવાય ગ્લોબલી જે આપણે દુનિયાભરમાં સ્ટેટિસ્ટિક્સ જોઈએ છે, આઈડિયલી 20-25%, બહુ તો 30%થી વધારે કોઈ પણ કન્ટ્રીમાં સિઝેરિયન સેક્શનનું કાં તો ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીનું રેટ ના હોવું જોઈએ. એટલે કશે ને કશે આપણે જો આને આઉટ ઓફ ચોઇસ ચૂઝ કરીએ છીએ તો ડેફિનેટલી આપણે રીથિંક કરવું જોઈએ. અને જો નોર્મલી ડિલિવરી થતી હોય તો નોર્મલ ડિલિવરી ફેસિલિટેટ કરવાવાળા જે સેન્ટર્સ છે ત્યાં જઈને આપણે નોર્મલ ડિલિવરીનો પ્રયાસ કરવો જોઈએ. પણ જો કોઈ કારણસર એવું લાગે કે નોર્મલ ડિલિવરી કરવામાં અડચણ છે, કાં તો માતા કાં તો શિશુના જીવને જોખમ છે, એને કોઈ તકલીફ થઈ શકે, તો સિઝેરિયન સેક્શન એક બહુ જ સારો, સરળ અને સેફ ઓપ્શન છે જો કોઈને નોર્મલ ડિલિવરી થવામાં તકલીફ થતી હોય.
ડૉક્ટર, આજકાલ કરિયર ઓરિએન્ટેડ મહિલાઓ આપણને વધારે જોવા મળે છે, તો એમને મધરહુડ ડીલે કરે છે એ લોકો, તો લેટ પ્રેગ્નન્સીનું જોખમ શું છે? વેલ, સૌથી પહેલાં તો જેટલું આપણે પ્રેગ્નન્સી ડીલે કરીએ છીએ એટલું પ્રેગ્નન્સી રહેવાની જ પ્રોબ્લેમો વધારે આપણે જોઈએ છે, રાઈટ? હવે મહિલાઓ કરિયર ઓરિએન્ટેડ છે, બહુ જ સારી વાત છે, પણ એની સાથે સાથે એમને એ પણ અવેર થવાની જરૂરત છે કે મહિલાઓમાં એક બાયોલોજિકલ ક્લોક છે કે જે 30 વર્ષના પછી મોસ્ટ મહિલાઓના જે ઈંડાનું રિઝર્વ છે એ ધીરે ધીરે ઘટતી જતું હોય છે. ઈંડાનું રિઝર્વ જે ઘટવા માંડે છે તો એના પછી નોર્મલી કન્સીવ કરવા માટે એટલી તકલીફ પડતી હોય છે, અને એના કારણે જ આજકાલ જે આપણે જોઈએ છે કે IVF ઘણા બધા લોકોએ કરાવવું પડતું હોય છે. તો એનું રીઝન છે કે આપણે મેરેજ એજમાં ડીલે જોઈએ છે. આઈડિયલ જે ફર્સ્ટ ચાઇલ્ડ બેરિંગનું એજ છે એ પણ હવે ડીલે થઈ રહ્યું છે. આ બધા વસ્તુઓના રહેતા આપણે જોઈએ છે કે ફર્ટિલિટી ઘણા ખરા કેસીસમાં પ્રોબ્લેમેટિક થઈ જાય છે અને આર્ટિફિશિયલ રિપ્રોડક્શનની આપણે મદદ લેવી પડે છે. એટલે હું દરેક એ છોકરીને એ એડવાઇસ આપીશ કે 25 વર્ષની ઉંમરની આસપાસથી તમારું AMH કરીને લોહીની અંદર એક હોર્મોન છે એ લેવલનું ચેકિંગ કરાવતા રહેવું. આજકાલ અમે લાઇફસ્ટાઇલ રિલેટેડ, સ્ટ્રેસ રિલેટેડ જે બધા રીઝન્સ બની રહ્યા છે એના લીધે જોઈએ છે કે 25-26 વર્ષની દીકરીઓમાં પણ AMH જે કે તમારું ઓવેરિયન રિઝર્વ દર્શાવે છે એની માત્રા ખૂબ જ ઓછી થતા જોઈ રહ્યા છે, જેથી કરીને જો સમયસર આપણે એ ઈંડાને કાઢી અને ફ્રીઝ કરી દઈએ, જેને અમે એગ ફ્રીઝિંગના નામથી જાણીએ છીએ, તો એ ફ્રોઝન એગ્સથી પછીથી ગમે ત્યારે લગ્ન થાય એના પછી 30-35 વર્ષ પછી પણ એ ફ્રોઝન ઈંડાને લઈને આપણે એક સારી રીતે એક પ્રેગ્નન્સી એ સ્ત્રીને અપાવી શકીશું. એટલે એ તમારું એક ફર્ટિલિટીનું ઇન્સ્યોરન્સ છે. પહેલાં તો AMH લેવલ્સ ચેક કરો, અને જો ઓછા છે તો 30 પહેલાં ઈંડાને ફ્રીઝ કરાવીને રાખી દો, જેથી કરીને આગળ જતાં ગમે ત્યારે તમારે ફર્ટિલિટી રિલેટેડ ઇશ્યુઝમાં એવું નહીં થાય કે એગ્સ જ અવેલેબલ નથી. એટલે આ વસ્તુ એક ડેફિનેટલી સલાહ એમને લેવા જેવી છે. ડૉક્ટર, સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેસીસ પણ અત્યારે વધતા જોવા મળ્યા છે, તો સમયસર સ્ક્રીનિંગ અને તપાસ કરાવવી કેટલી જરૂરી ગણાય છે? વેલ, આમાં હું એક વાત કહીશ કે આપણે અત્યારના જ વધારે કેસીસ જોઈ રહ્યા છે એવું નથી. બ્રેસ્ટ કેન્સર એ આપણા દેશમાં સૌથી વધારે કોમન થતું કેન્સર છે મહિલાઓની અંદર, અને ખાસા સમયથી આ વસ્તુ આપણા સામે છે. એના ઉપરાંત સર્વાઇકલ કેન્સર કાં તો ગર્ભાશયના મુખનું કેન્સર એ પણ વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે એ નંબર 2 મોસ્ટ કોમન કેન્સર છે વિમેનની અંદર. પણ આ બંને કેન્સર્સમાં બી હું વધારે ભાર આપીશ ગર્ભાશયના મુખના કાં તો સર્વાઇકલ કેન્સર ઉપર. એનું કારણ એ છે કે ભલે બ્રેસ્ટ કેન્સર વધારે કોમન છે, પણ સૌથી વધારે મહિલાઓ જો કોઈ કેન્સરથી મૃત્યુ પામે છે તો એ સર્વાઇકલ કેન્સર છે. મહિલાઓમાં થતા કેન્સરોમાં સૌથી વધારે મૃત્યુદર આપણે સર્વાઇકલ કેન્સરમાં જોઈ રહ્યા છે, અને એટલે જ મને એવું થાય કે સર્વાઇકલ કેન્સર વિશે દરેક મહિલાઓને જાણકારી હોવી જ જોઈએ. આ કેન્સર એક એવું કેન્સર છે કે જે પ્રિવેન્ટેબલ છે. પ્રિવેન્ટેબલનો મતલબ એ છે કે એના માટે રસી છે. જો તમારી ઘરમાં બાળકી હોય, દીકરી હોય કે જે 12-13 વર્ષથી 15-16 વર્ષની અંદરની ઉંમરની હોય, તો એને 2 ડોઝ સર્વાઇકલ કેન્સરની વેક્સિનના જરૂરથી અપાવવા જોઈએ. આનાથી એ બાળકીને આગળ જતાં ગર્ભાશયના મુખનું કેન્સર થવાના ચાન્સ 95%થી ઓછા થાય છે. જો તમારી ઉંમર વધુ છે 16 વર્ષ કરતાં, તે છતાં બી તમે ડૉક્ટરની સલાહ લઈ અને આ જ વેક્સિનના 3 ડોઝ લઈ અને તમારી અંદર પણ સર્વાઇકલ કેન્સરના ચાન્સીસને ઘટાડી શકો છો. આના ઉપરાંત વેક્સિનના સિવાય પેપ ટેસ્ટ કાં તો લિક્વિડ બેઝડ સાઇટોલોજી નામનો ટેસ્ટ આવે છે, જે કે દર વર્ષે કરાવવો જરૂરી છે, જેની અંદર આપણે ગર્ભાશયના મુખના સેલની તપાસ કરતા હોઈએ છીએ. અને જો એ સેલ્સ નોર્મલ છે તો ગ્રેટ. જો એમાં કોઈ પણ તકલીફ છે તો આપણે અગાઉથી એની ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. કદાચ ગર્ભાશયના મુખ ઉપર છાલો પડી ગયો છે, જેને આપણે ઇરોઝન કાં તો ગુજરાતીમાં ચાંદી કહીએ છીએ, તો એની જો આપણે સમયસર ટ્રીટમેન્ટ લઈશું તો એને આપણે કેન્સર સુધી પહોંચતા અટકાવી શકીશું અને એક વેલ્યુએબલ સ્ત્રીનું લાઈફને આપણે બચાવી શકીશું. ડૉક્ટર, મેનોપોઝ શું છે અને મેનોપોઝ સમયે મૂડ સ્વિંગ્સ અને ડિપ્રેશન કેમ થાય છે? ઓકે, હવે મેનોપોઝનો મતલબ છે કે જે મેન્સીસ છે એ જ્યારે પોઝ થઈ જાય છે કાં તો સ્ટોપ થઈ જાય છે, રાઈટ? હવે આપણે કેવી રીતે, જો 2 મહિના માસિક ના આવ્યું તો શું આપણે એવું કહીશું કે આ મેનોપોઝ છે? ના. જો સળંગ કન્ટિન્યુઅસલી 12 મહિના સુધી માસિક નથી આવતું તો આપણે
13મા મહિને કહી શકીએ કે આ લેડીને મેનોપોઝ આવી ગયો છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જાણવું કે આ મેનોપોઝ છે. હવે આ કઈ ઉંમરમાં થાય છે? તો મેનોપોઝ નોર્મલી ભારતમાં 45 થી 50 વર્ષની વચ્ચેની જે બહેનો દીકરીઓ છે એમને આવતો હોય છે. ઘણા કેસીસમાં હોર્મોન કે જેનેટિક ઇશ્યુઝના લીધે અર્લી મેનોપોઝ પણ લોકોને આવે છે. ઘણીવાર 28 વર્ષની પણ દીકરી હોય એને પણ મેનોપોઝ આવતો જોઈએ છે. એટલે જો પીરિયડ્સ ના આવતા હોય તો ડેફિનેટલી આપણે જે વાત કરી કે ઇરેગ્યુલર પીરિયડ્સ, તો આ ઇરેગ્યુલર પીરિયડ્સ હોઈ શકે. એટલે જો ઉંમર ઓછી છે અને માસિક જ નથી આવતું તો એકવાર ડૉક્ટરની સલાહ ડેફિનેટલી લેવી. બાકી 45 ને 50 વર્ષની ઉંમરની વચ્ચે સાધારણ રીતે મહિલાઓ મેનોપોઝની અંદર એન્ટર કરી જાય છે. મેનોપોઝ આવે એના 5 થી 7 વર્ષ પહેલાં અને 5 થી 7 વર્ષ પછી આ જે સમયગાળો છે એને આપણે પેરીમેનોપોઝના નામથી જાણીએ છીએ. પેરીમેનોપોઝ એટલે મેનોપોઝની આસપાસનો સમય. હવે આ સમય એવો છે કે જ્યારે તમારા શરીરમાં ખૂબ બધા ચેન્જીસ થઈ રહ્યા છે. એ ચેન્જીસ છે કે તમારી અંદર જે સ્ત્રીનો હોર્મોન છે, જે હોર્મોન બચપનથી તમારા શરીરમાં છે, એ હોર્મોન ધીરે ધીરે શરીરમાં લોહીમાં ઓછો થવા માંડે એટલે શરીર અલગ અલગ પ્રકારથી રિએક્શન આપે. આ રિએક્શન તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી બધા જ ઓર્ગન સિસ્ટમ પર થતા હોય છે. સાધારણ રીતે આપણે જોઈએ છે, જેમ આપણે વાત કરી કે મૂડમાં ચેન્જીસ આવે, તો હવે જ્યારે સ્ત્રી હોર્મોન ઓછો થશે તમારા બ્રેનમાં જે ન્યુરો ટ્રાન્સમીટર્સ બને છે, જેનાથી બ્રેનની ગતિવિધિઓ ચાલે છે, એ ન્યુરો ટ્રાન્સમીટર પર ઇમ્પેક્ટ આવશે. એટલે તમને મૂડ ચેન્જીસ આવે છે, વાળ વધારે ખરી જવા, સ્કિન સૂકી લાગવી, વજાઇનલ સ્કિન પણ સૂકી થઈ જવી, સેક્સ્યુઅલ રિલેશનમાં તકલીફ આવી, એના સિવાય જે તમારો લિબિડો છે એ ઓછો થઈ જવો, હાડકાં નબળા પડી જવા, ડાયજેશનમાં ઇશ્યુઝ આવવા, ઊંઘ ના આવી. આ કેટલા બધા વસ્તુઓ એવી છે કે જે મેનોપોઝની આસપાસનો જે સમય છે પેરીમેનોપોઝનો, એની અંદર મહિલાઓ અનુભવે છે. ડૉક્ટર, અંતમાં આપ અમારા દર્શકોને વુમન્સ હેલ્થ વિશે કઈ અગત્યની સલાહ અથવા સંદેશ આપશો? હું મહિલાઓને એટલું જ કહીશ કે તમારી હેલ્થને સૌથી ટોપ પ્રાયોરિટી ઉપર રાખો. કારણ કે આપણે બધા જ બોલીએ છીએ કે જાન હે તો જહાન હે. એટલે તમારી હેલ્થને ટોપ પ્રાયોરિટી આપો. કોઈ પણ જો તકલીફ જણાય છે તો સહન ના કરશો. મહેરબાની કરીને ડૉક્ટરની સલાહ લો અને પોતાની જાતને સ્વસ્થ રાખો. તો દર્શક મિત્રો, આજે ડૉક્ટર પાસેથી આપણે વુમન્સ હેલ્થ વિશે અગત્યની જાણકારી મેળવી છે અને સમયસરની તપાસ, યોગ્ય લાઇફસ્ટાઇલ અને જાગૃતિ એ જ સ્વસ્થ જીવનની ચાવી છે. દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, કેમ કે સમસ્યા તમારી, ખબર અમારી.